આંતરરાષ્ટ્રીય કક્ષાની દિલ્હી જેવી સરકારી શાળા કેમ બને એ જોવાનું બાકી છે, એ જોવા માટે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે. અરવિંદ કેજરીવાલને લાવવા પડશે દોસ્ત. ગોપાલભાઈ કહે છે તો દિલ્હીમાં એક નજર નાખીએ. આપ સરકાર દ્વારા 500 સ્કૂલ અને 20 ડિગ્રી કોલેજ બનાવવાની વાત કરવામાં આવી હતી. સરકાર બની ગયા બાદ તરત એ નિવેદન ફેરવી નાખવામાં આવે છે અને કહેવામાં આવે છે જૂની સ્કૂલોમાં નવા ક્લાસ એડ કરી દેશે. 194 સ્કૂલમાં 6000 પ્લસ ક્લાસ એડ કરવાની વાત કરવામાં આવે છે અને ખાલી 4000 ક્લાસ બનાવવામાં આવે છે અને 7000 ક્લાસનું પૂરેપૂરું પેમેન્ટ લઈ લેવામાં આવે છે. હવે આમાં પણ એક ગોટાળો છે કે અમુક ટોયલેટ બનાવવામાં આવે છે ને ટોયલેટને પણ ક્લાસમાં ગણી નાખવામાં આવે છે અને ટોયલેટનું પણ ક્લાસના રૂપે બિલ પાસ કરી લેવામાં આવે છે. 1000 પ્લસ સ્કૂલોમાંથી 824 આસપાસ સ્કૂલોમાં પ્રિન્સિપલ નતા. ટોટલ 84% સ્કૂલોમાં પ્રિન્સિપલ નતા. આપ સરકાર વખતે 16000 શિક્ષકોની ખાલી જગ્યા હતી પણ આપ સરકારે તેની ભરતી ના કરી અને આ જ સિસ્ટમ ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતમાં લાવવા માંગે છે. મોહલ્લા ક્લિનિકની હાલત આના કરતા પણ વધારે ખરાબ છે. જો તમારી માંગ હશે ને તો એના પણ આંકડા બહાર લાવીશું અને આ જ વિચારધારા ગોપાલભાઈ ગુજરાતમાં લાવવા માંગી રહ્યા છે. વિચારજો ગુજરાતની શું હાલત થશે.